તો મિત્રો આજે તમારી સામે એવી ચેનલ મેં ઓપન કરી છે જે સૌરભભાઈને બધા વિડીયો છે ક્લિપો, અને એ પણ મિત્રો ચેનલ અહીંયા મોનોટાઈઝ છે. તમે જોઈ શકો છો હાલમાં 2 મિલિયન વ્યૂઝ છે, અને વોચ ટાઈમ પણ જોઈ લો, સબસ્ક્રાઈબ પણ જોઈ લો, અને છેલ્લે અહીંયા ડોલર પણ દેખાડે છે, પણ એ મેં બ્લોર કરેલું છે. તો આ ચેનલની અંદર મિત્રો આપણે વાત કરવાની છે કે હાલની અંદર તમે જુઓ, અને અહીંયા લાઈવ વ્યૂઝ ચાલુ છે. જુઓ અહીંયા લાઈવ છે, આપ જોઈ શકો છો લાઈવ વ્યૂઝ ચાલુ છે. અહીંયા તમે ધ્યાન આપો મિત્રો, જુઓ અહીંયા 48 કલાકના 1,24,000 ને મતલબ 66 વ્યૂઝ છે. તો લાઈવ છે, તમે જોતા રહેજો. જુઓ અહીંયા 66માંથી 67 થઈ ગયા છે. લાઈવ વ્યૂઝ ચાલુ છે. હવે મેઇન પોઈન્ટ આપણે એ કરવાની છે મિત્રો કે આ ચેનલની અંદર મિત્રો હાલની અંદર તમે જોઈ રહ્યા છો કે અહીંયા 1 મહિનાના એટલે કે 28 દિવસના 1700 સબસ્ક્રાઈબ આવે છે, અને વ્યૂઝ પણ સારા આવે છે, અને એ પણ બધા વિડીયો બીજી ચેનલના છે. તો આ વિડીયો આપણે એટલા માટે બનાવ્યો છે, અને ઘણા બધા લોકોની કોમેન્ટ હશે કે રમેશભાઈના વિડીયો હમણાંથી આવતા નથી. તો 100% મિત્રો આપણે હમણાં ઘણા સમય બાદ વિડીયો બનાવ્યા છે. જો કે કામ પણ ઘણું હતું, અને થોડુંક તાવ શરદીને થોડીક એ પણ અસર હતી. અને બીજા નંબરમાં કે ફેસબુકની અંદર પણ વિડીયો અપલોડ કરવાનું ચાલુ છે, અને આ એક ચેનલ બીજી પણ છે કે આની અંદર પણ મારું કામકાજ વધારે ચાલુ હોય છે, એટલે હું જોયો એવો વિડીયો ખાસ આપણી ટેકનિકલના વિડીયો બનાવી શકતો નથી. તમે સમજી શકો કે ક્યારે આપણે વિડીયો એની અંદર બનાવતા ના હોય, જ્યારે આપણે એની અંદર થોડીક અર્નિંગ ડાઉન થઈ હોય ત્યારે, અને બીજી ચેનલ અને ફેસબુકની અંદર વધારે આપણે અર્નિંગ થતી હોય તો આપણે પહેલું કામ એની અંદર કરતા હોય. તો બસ એના કારણે પણ આપણા વિડીયો બંધ હતા. તો આજે આપણે આ ચેનલ તમારી સામે ઓપન કરી છે, જોઈ લો અહીંયા. હવે વાત કરીએ કે મિત્રો આની અંદર કેટેગરી કઈ છે અને કોઈ કીવર્ડ લગાવેલા છે કે નહીં. ઘણા બધા લોકોની એ પણ કોમેન્ટ હોય છે. તો અહીંયા ઘણા બધા સેટિંગના ઓપ્શન આપેલા છે. જુઓ અહીંયા એક સેટિંગનું ઓપ્શન છે, આપણે એના ઉપર ક્લિક કરી લઈએ. મિત્રો મેઇન પોઈન્ટ એ છે કે ઘણા બધા લોકો એવું વિચારે કે ચેનલ બનાવ્યા પછી એની અંદર ઘણું બધું ફેરફાર સેટિંગ કરવું પડે છે. તો 100% કરવું પણ પડે છે. પણ આ ચેનલ તમારી સામે મેં અહીંયા ઓપન કરી છે, જે ચેનલની અંદર કોઈ સેટિંગ મતલબ કરેલું છે કે નહીં એ પણ તમે લાઈવ પ્રૂફ જુઓ. આપણી પોતાની પણ ચેનલ છે, અને એ પણ મિત્રો બધા વિડીયો એડિટ કરેલા છે. તો વિડીયો પૂરેપૂરો જોશો તો મજા આવશે મિત્રો. ચેનલની અંદર બનાવી રહેજો. અને આ એક પહેલી વખત સ્ટાર્ટિંગ મિત્રો આ ટાઈપનું આપણે આપણા લેપટોપની અંદર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, અને જે મોબાઈલની સ્ક્રીન ઉપર આવે છે, જે ક્રોમ બ્રાઉઝરની અંદર તમે ખોલો છો, એ જ ઓપ્શન તમને અહીંયા જોવા મળવાનું છે. તો આપણે વિડીયોની અહીંયા શરૂઆત કરીએ. તો અહીંયા પહેલા નંબરનું ઓપ્શન છે જનરલ, અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે ચેનલ. તો આપણે ચેનલ ઉપર ક્લિક કરી લઈએ. જેવું ચેનલ ઉપર ક્લિક કરીએ એટલે મિત્રો તમને અહીંયા ઓપ્શન મળે છે. જુઓ અહીંયા બેસિક ઇન્ફોર્મ. તો આપ જુઓ આની અંદર કોઈ કન્ટ્રી પણ પસંદ કરેલી નથી. આપ જોઈ શકો છો સિલેક્ટ કરેલી જ નથી. આપણે નથી કહેતા કે આપણે કઈ કન્ટ્રીમાં વિડીયો બનાવવાના છે, આપણે કન્ટ્રી સેટ કરવી પડે છે. તો આપ જોઈ શકો કે આ ચેનલની અંદર છે ને કોઈ કન્ટ્રી સેટ કરેલી નથી. કેમ નથી સેટ કરેલી એની પણ માહિતી તમને આપવાનું છું મિત્રો. કન્ટ્રી સેટ કરવી જરૂરી છે, નથી પણ એવું નહીં. 100% તમારે કન્ટ્રી સેટ કરવી જ પડે. પણ આ ચેનલની અંદર કેમ કરવામાં નથી આવી એ પણ તમને વિડીયોમાં ખાસ કહીશ. વિડીયોમાં બનાવી દો. બીજા નંબરમાં છે કીવર્ડ. જોઈ લો કીવર્ડમાં એરર છે, એક પણ કીવર્ડ લગાવેલો નથી. ચેનલનું નામ પણ એની અંદર આપણે લખેલું નથી મિત્રો, બરાબર. એ પણ તમે જોઈ લીધું. હવે બીજા નંબરનું ઓપ્શન છે એડવાન્સ સેટિંગ. તો આપણે એડવાન્સ સેટિંગ ઉપર ક્લિક કરી લઈએ. તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળે છે અહીંયાથી. તો આપણે એમાં ખાસ ફેરફાર કરવાનો હોય તો એક ખાલી ડુબિટ ઓડિયો કરવાનું જે ઓટોમેટિકનું ઓપ્શન છે એની પર ચાલુ હોવું જોઈએ. એટલે કે જે આપણો વિડીયો છે કદાચ હિન્દીમાં બનાવેલો છે તો બધી ભાષાઓમાં જઈ શકે, એટલા માટે થઈને આ સેટિંગ આપણે કરવું ખૂબ જ જરૂરી છે. હવે મેઇન પોઈન્ટ છે મિત્રો છેલ્લો અહીંયા ફ્યુચર એલિજિબલ, બરાબર છે. એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે ઘણા બધા લોકોને અહીંયા પ્રોબ્લેમ આવે છે. હવે પ્રોબ્લેમ કેમ આવે છે, કયા કારણે આવે છે એ તમને કહ્યું. અહીંયા 3 ફીચર છે, 1, 2 અને 3. ઘણા લોકોને આ છેલ્લું ઓપ્શન છે એમાં પ્રોબ્લેમ આવે છે એડવાન્સ ફીચરમાં, બરાબર. તો આ જે એડવાન્સ ફીચર છે શેના માટે આવે છે એ તમને કહી દઉં. તો અહીંયા એક એરો છે, એના ઉપર આપણે ક્લિક કરી લઈએ અને થોડાક ઉપર આવીએ અહીંયા. તો તમને આ ટાઈપનું ઓપ્શન અહીંયા જોવા મળે છે. તો અહીંયા તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમને બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એપીલ કન્ટેન્ટ આઈડી ક્લેમ, બરાબર છે. જો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ જોઈએ એ પણ તમને અહીંયા માહિતી છે. આમાંથી કયા કયા આ ફીચર ચાલુ થાય ને એટલે તમને આ બધા ફીચરો એકમાં મળે છે. જુઓ 1 છે, 2, 3, 4, 5, 6, 7, 8. જે 8 ફીચર છે એ તમને મળી જાય છે, જેમાં લાઈવ છે, થંબનેલ છે, અને ઘણા બધા અન્ય ફીચરો છે કે જેમાં તમને
મળે છે. પણ એના માટે આપણે કરવું છે ફોરવર્ડ છે અહીંયા ખાસ કરીને વિડીયો વેરિફિકેશન. વિડીયો વેરિફિકેશન, વેલિડ આઈડી અથવા મિત્રો જો અહીંયા ચેનલ હિસ્ટરી. હવે ચેનલ હિસ્ટરી એટલે શું મિત્રો? ખૂબ જ જાણવાની વાત છે. આપણી કોઈ પણ ચેનલની અંદર આપણે આપણા પોતાના ફેસવાળા વિડીયો બનાવતા હોય તો તમારે કોઈ પણ અહીંયા વિડીયો વેરિફિકેશન કે આઈડી વેલિડ વેરિફિકેશન કરવાની કોઈ પણ જરૂર છે જ નહીં. તમે તમારા પોતાના વિડીયો નથી બનાવતા તો તમારે મિત્રો અહીંયા છે ને વિડીયો વેરિફિકેશન અથવા વેલિડ આઈડી તમારે વેરિફિકેશન કરવું જ પડશે. અને જો તમારા પોતાના વિડીયો છે તો લાસ્ટ નંબરનું ઓપ્શન છે ચેનલ હિસ્ટરી. એમાંથી તમારું ચેનલ ઓટોમેટિક વેરિફિકેશન થઈ જશે અને આ જે એડવાન્સ ફીચરનું ઓપ્શન છે એ તમારું ઓટોમેટિક આ ચાલુ થઈ જશે. આપણે કોઈ પણ એની અંદર સેટિંગ કરવાનું આવશે નહીં. જો તમારા પોતાના વિડીયો છે જ નહીં, તમારા પોતાના ફેસવાળા કોઈ અન્યના વિડીયો તમે લો છો, સ્ટોરી વિડીયો ચડાવો છો, તો એના માટે તમારે વિડીયો વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે અથવા વેલિડ આઈડી. અને જો તમારા પોતાના વિડીયો છે તો ઓટોમેટિક આ સેવ થઈ જશે. આ ઓપ્શન છે મિત્રો કે તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો છો તો 15 મિનિટનો ઉપરનો વિડીયો તમારે અપલોડ કરવો છે. 15 મિનિટ ઉપરનો વિડીયો અપલોડ કરવો છે તો તમારે મિત્રો છે ને અહીંયાથી જો આ ઓપ્શન છે ને ચાલુ કરવું પડે છે. એના માટે તમારા મોબાઈલ વેરિફિકેશન કરવો પડે છે. ત્યારે મિત્રો તમારું આ વેરિફિકેશન થાય છે અને તમે દિવસની અંદર 15થી વધુ વિડીયો અપલોડ કરવા હોય ને તો પણ તમે અહીંયાથી કરી શકો છો. પવન થોડુંક મિત્રો વધારે છે એટલે ખાસ કરીને વિડીયો એટલા માટે મિત્રો બનાવતો નથી. તો આ હતા ફીચર. હવે વાત કરી મિત્રો આપણે અહીંયા કેટેગરીની મેં તમને વાત કરી હતી કે અહીંયા જે મતલબ કન્ટ્રી છે કેમ સેટ કરેલી નથી. તો આ કન્ટ્રી સેટ કરવાનું કારણ એ છે કે આપણી આ ચેનલની અંદર છે ને બધા શોર્ટ વિડીયો છે અને શોર્ટ છે ને મિત્રો દરેક કન્ટ્રીની અંદર જાય છે, મતલબ નોન કેટેગરીની અંદર. તો આપણે એની અંદર કોઈ પણ કેટેગરી સેટ કરેલી નથી. હા, તમે આ ટાઈપના આપણે યુટ્યુબને લગતા લોંગ વિડીયો બ્લોગ વિડીયો બનાવો છો તો એના માટે તમારે અહીંયા કેટેગરી 100% સિલેક્ટ કરવી પડે છે. કારણ કે તમે જેની અંદર વિડીયો બનાવો છો એ રીતે તો આપણે દાખલા તરીકે ઇન્ડિયામાં જ છીએ, ઇન્ડિયામાં જ રહેતા હોય તો તમારે ખાલી અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તમને અહીંયા ઇન્ડિયાનું ઓપ્શન મળશે મિત્રો. ખાસ કરીને આપણે કોઈ જો ઇન્ડિયાનું ઓપ્શન છે તો એના ઉપર તમારે ક્લિક કરીને તમે તમારી ચેનલમાં કન્ટ્રીનું જે રેસિડન્સ છે તમારે કરવું પડે છે, પણ લોંગ વિડીયો માટે, શોર્ટ વિડીયો માટે નહીં. તો આપણો તો પહેલો વિડીયો, ઘણા સમયથી આપણે વિડીયો નહોતા બનાવ્યા. આ વિડીયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો તમને ડેલી રોજ નવા મિત્રો મળતા રહેશે.